માંગરોળના તરસાડી નગર ભાજપ સંગઠન લઘુમતી મોરચાના પ્રમુખ પદે સમદ ખાન શમશેર ખાન પઠાણની વરણી કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તરસાડી નગર ભાજપ લઘુમતી મોરચાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ પદે સમદ ખાન શમશેર ખાન પઠાણની વરણી કરવામાં આવી છે, જ્યારે મહામંત્રી પદે શેખ શાહબુદ્દીન ઇસ્મુદ્દીન અને મહામંત્રી પદે શમસુદ્દીન ઉસ્માન ગની મલેકની વરણી કરવામાં આવી છે. 3 જેટલા ઉપપ્રમુખો તેમજ કારોબારી સભ્યો, કોષાધ્યક્ષ સહિતના નામોની જાહેરાતો કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને લઈ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. નવા નિયુક્ત કરાયેલા પ્રમુખ દ્વારા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંગઠન માળખા અંગે નવનિયુક્ત હોદ્દેદારોએ તારીખ 22મીના રોજ પ્રતિક્રિયા આપી હતી. મારું નામ પઠાણ સમદ ખાન શમશેર ખાન છે અને માંગરોળ તરસાડી નગરપાલિકામાં હું રહું છું. અને મને ભારતીય જનતા પાર્ટી તરફથી લઘુમતી સમાજની અંદર, અમારા સમાજની અંદર પ્રમુખનો હોદ્દો મળેલ છે. એ બદલ હું ભાજપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે તક મને ભાજપ સરકારે આપી છે તેના માટે હું મારી લગનથી, મહેનતથી પુષ્કળ કામ કરીશ એવી મને મારી આશા છે અને મારી ટીમ સાથે મને એવું ગર્વ છે. અસલામ વાલેકુમ. મારું નામ શેખ શાહબુદ્દીન ઇસામુદ્દીન છે. હું તરસાડી નગરપાલિકામાં રહું છું અને આ ભારતીય જનતા પાર્ટી તરફથી મને નગરપાલિકા તરસાડી તરફથી મહામંત્રી તરીકે નિમણૂક કરેલ છે. તે બદલ અમે અમારા બધી ટીમ સાથે સારી રીતે અને કટિબદ્ધ રહીને કામ કરવા માટે તૈયાર છે અને અમે ગણપત સાહેબ વસાવા સાહેબના ખૂબ ખૂબ આભારી છે અને બીજેપી ટીમના ખૂબ ખૂબ આભારી છે કે જેને અમને આ સમાજ પ્રત્યે લઘુમતી મોરચામાં અમને વરણી કરે છે અને અમને કામ કરવાની તક મળે અને અમે સારી રીતે સાચા દિલથી અમે કામ કરીને અમને બતાવીશું. જય હિન્દ, જય ભારત.